નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતીઓ દુનિયાભરમાં વ્યવસાય અને ધંધાકીય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યા છે। એમાં પણ જ્યારે ધંધાની વાત આવે એટલે રાજકોટને કોઈ પણ રીતે ભૂલી શકાય તેમ નથી। રાજકોટ અનેક વ્યવસાયને લઈને દુનિયાભરમાં અવ્વલ સ્થાન ધરાવે છે। એમાં પણ જો ખાસ ચાંદીકામ વ્યવસાયની વાત કરવામાં આવે તો રાજકોટ ભારતભરમાં મોખરે રહ્યું છે। રાજકોટના ઉપલાખાટા વિસ્તારમાં આશરે 95 વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના મરાઠી લોકો દ્વારા ચાંદી ઓગાળવાની ભઠ્ઠીની શરૂઆત કરવામાં આવી હતી। દૂધમાં સાકર ભળે તે રીતે આ મરાઠી લોકો ગુજરાતી લોકો સાથે ભળીને આ વ્યવસાયને આગળ લઈ જવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે। તો ચલો દર્શક મિત્રો, આપણે ચાંદી કામ પાછળની જે પ્રોસેસ છે તેના વિશે માહિતી મેળવીએ। કોઈ પણ વસ્તુ કે માણસ રાતોરાત ચમકતું નથી, તેના માટે ઘણું ઘસાવવું પડે છે। એ જ વાત ચાંદીકામમાં પણ લાગુ પડે છે। લોકો જરૂર ચાંદીના આભૂષણો પહેરીને પોતાને સજાવે ધજાવે છે, પરંતુ દોસ્તો, આ આભૂષણો બનાવવા પાછળ કેટલી પ્રક્રિયાઓ થાય છે એનો કદાચ કોઈને ખ્યાલ નહીં હોય। તો ચલો આજના અહેવાલમાં આપણે ચાંદીના આભૂષણો બનાવવા પાછળ કઈ કઈ પ્રક્રિયાઓ અને કેટલી મહેનત છુપાયેલી છે તે જાણીએ। મારું નામ મગનભાઈ નાતાભાઈ પીપળિયા। મારી દુકાનનું નામ કૃષ્ણા ટ્રેડિંગ। કેટલા સમયથી તમે આ ધંધામાં છો? 16 વર્ષથી। અને કેવી રીતના કામ થાય આમાં? ચાંદી છે એ અમદાવાદથી આવે અને અહીંયા વેપારીઓને ટ્રેડિંગ કરી। ઓકે, અને કેવી રીતના પ્રોસેસ હતી? અમારે પેટી આવે સીલી, અને સીલીના ચોરસા પડે, ચોરસા વેપારીઓ લઈ જાય અને કારીગર એના દાગીના બનાવે। ચોરસામાં કેવી રીતના હોય? ચોરસા 500 ગ્રામના પડે। એ સીલી આવે એ 30 કિલોની આવે। ખાસ કરીને આઈ થિંક જ્યારે ભઠ્ઠીમાં કામ થાય એમાં પણ આ એરિયામાં મરાઠી લોકોની ભઠ્ઠી વધારે છે, એના વિશે શું કહેશો? મરાઠી લોકો જાજા છે ચાંદી કામમાં, અને મરાઠી વગર આ પ્રોસેસ અધૂરી છે। સાથે ગુજરાતીઓ અને મરાઠીઓ સાથે મળીને વેપારીમાં ગુજરાતીઓ છે, બુલિયનમાં વેપારીમાં ગુજરાતીઓ છે, બધાય ભઠ્ઠી ખાતામાં બધાય મરાઠી છે। ત્યારે ચંપકનગરના રાજાના વાર તહેવારે પણ મરાઠીઓ, હા, મરાઠી ગણેશ ઉત્સવ ઉજવી, ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ। સૌપ્રથમ અમદાવાદથી રાજકોટમાં રો મટીરિયલ ચોસલા સ્વરૂપમાં મોટા વેપારીઓ પાસે આવે છે, જ્યાંથી વેપારીઓ દ્વારા હોલસેલમાં ખરીદી કરવામાં આવે છે। હોલસેલ ચોસલાના વેપારીઓને માર્કેટની ભાષામાં બુલિયન મર્ચન્ટ કહેવામાં આવે છે। આ બુલિયન મર્ચન્ટ દ્વારા હોલસેલમાં રો મટીરિયલ વેચવામાં આવે છે। શરૂઆતમાં હું 1985 સાલમાં રાજકોટમાં આવ્યો હતો, ત્યારથી મારા આ ધંધાની શરૂઆત છે। આટલા સમયથી તમે જૂના છો આટલા ભઠ્ઠી કામમાં? હા। તમે આવ્યા ત્યારે કેવી રીતના ભઠ્ઠી કામ કેવી રીતના હાલતું? પહેલાં તો મેં ભાડે ભઠ્ઠી લીધી હતી, ત્યાંથી પછી ધીમે ધીમે મેં શરૂઆત કરી। અત્યારે ઓછામાં ઓછા 150 ભઠ્ઠી છે, 150 ટચવાળા છે, અને બધા સાથે 1300 થી 1400 માણસો મારા આ ધંધામાં સંકળાઈ ગયા છે। ખાસ કરીને તો મરાઠી લોકો આ ધંધા સાથે બહુ સંકળાયેલા છે, એના વિશે તમે શું કહેશો? આ બધા જેટલા મરાઠા આવે ને મહારાષ્ટ્રમાંથી, એ ચાંદીનું ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ કરે છે, કામ કર્યા રાખે છે। અને આ ભઠ્ઠીનું કામ કેવી રીતના હોય? પ્રોસેસ એની બધી કેવી? પ્રોસેસ એમાં એવું હોય કે ચાંદી આવતું હોય, તાંબુ આવતું હોય, બે ભેગું કરવાનું, પાણી જેવો રસ કરવાનું હોય, અને પછી એ પ્રમાણે આકાર એને દઈ દેવાનું। પછી સામે ટચવાળા ટચ કાઢે, શુદ્ધતાનું આવે, પ્લસ પછી રોલ પ્રેસવાળા પાટા બીટા બધા કાઢે, અને પછી ટચમાં પછી દાગીના બને। અને અત્યારે હાલમાં આ ધંધો કેટલો સફળ થયો છે બધા મરાઠી લોકો? બધાને થોડો થોડો હાલે છે, બધા પેટ ભરે છે। ચાંદીની ખરીદી બાદ વેપારીઓ આગળના તબક્કે ચાંદી ઓગાળવા માટે ભઠ્ઠીમાં આપે છે। રાજકોટમાં ફક્ત મરાઠી લોકોની જ અંદાજિત 150 જેટલી ભઠ્ઠીઓ કાર્યરત છે, જ્યારે ગુજરાતીઓની કુલ 250 જેટલી ભઠ્ઠીઓ ફક્ત રાજકોટમાં જ કામગીરી કરે છે। કદાચ આ લોકોની આટલી મહેનતથી જ રાજકોટ ચાંદીના કામમાં ભારતમાં પહેલા નંબર પર આવે છે। જય મહારાષ્ટ્ર, જય ગુજરાત। મારું નામ અજય રામચંદ્ર ચૌહાણ,
પશ્ચિમ મહારાષ્ટ્રથી આવેલા સાંગલી જિલ્લો, વિટા તાલુકો, વિટા ગામ, 21 વર્ષથી આ રાજકોટમાં અમે ચાંદી કામના લાગતા વળગતા ઓગળવાનું કામ કરી છે. અજયભાઈ, ચાંદી કામની શરૂઆત રાજકોટમાં મરાઠી લોકોએ ક્યાંથી કરી? આશરે 55 વર્ષ પહેલાં સોની બજારમાં કાકા સાહેબ કરીને એક વ્યક્તિ આવેલી હતી, એને ચાલુ કરેલી. અને આ કામની શરૂઆતથી લઈને અત્યાર સુધી કેવું રહ્યો તમારો અનુભવ? આ કામની અંદર પહેલાં તો બહુ તકલીફ પડતી, જેને કરીને મજૂરી નહોતી મળતી, વળતર નહોતું મળતું. પહેલાં કામ જાજુ હતું પણ વળતર નહોતું. હવે કામ છે, પૈસા મળે છે, એ મહારાષ્ટ્રીયન લોકોને આ પૈસા મળતા ગયા, કમાતા ગયા, એનો વિકાસ થતો ગયો. આ ભઠ્ઠીથી લઈને ચાંદી ઓગાળવાથી લઈને જ્યાં ચાંદી બને છે એની આખી પ્રોસેસ કેવી રીતે હોય છે? પહેલાં ચાંદી જે છે એ સીલી આવે છે, સીલી બુલિયનવાળા વેચી શકે, એના ચોરસા કરીને વેચે. એ ચોરસા વેપારી કે જેને કરીને મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે રાજકોટમાં તમામ કારીગર ભાઈઓ, ડી હોય, પાયલ હોય, વિછિયા હોય, કાસ્ટિંગ હોય, એ ચાંદી લોકો એની સાથે મેટલ મેળવીને કે જેને કરીને ત્રાંબુ હોય, પિત્તળ હોય, જસત હોય, કેડિયમ હોય, એ અમને મહારાષ્ટ્રીયન ભાઈઓ જેને કરીને રિપાયરીવાળા ઓગળવાવાળાને, દાખલા તરીકે હું જ હોય, મને આપે. પછી હું એનું ગાળણું કરીને ઓગાળીને એ પ્રોસેસરમાં જવા દઉં. એ ઓગાળ્યા પછી એ ધારિયા કરીને જે તે કારીગરને, દાખલા તરીકે પાયલવાળો હોય, કાસ્ટિંગવાળો હોય, એને દઈ. એ પછી રોલ પ્રેસમાં દઈએ. રોલ પ્રેસનું કામ પતે વાન ઉજારમાં જાય, વાન ઉજારનું કામ પતે ફિટિંગમાં જાય, અને અનેક કારીગરો પાસે કામ ભરે, છેલ્લે મીનામાં જાય, વાઇબ્રેટરમાં જાય, અંતે લાસ્ટમાં ટચ કાઢીને વેપારીને પહોંચે. અજયભાઈ, હાલમાં ઉપલા કાંઠા વિસ્તારમાં કુલ કેટલી ભઠ્ઠીઓ છે? આ કાંઠે 120થી 130 ભઠ્ઠી મહારાષ્ટ્રીયન લોકોની છે, અને ગુજરાતી લોકોની એટલી જ છે, જેનું કરીને ઘરે મેન્યુફેક્ચરનું કામ કરતા હોય. મોટું કામ એ લોકોએ પોતે ભઠ્ઠી ઘરે કરેલી છે, ને 130ની આશરે મહારાષ્ટ્રીયન લોકોની ભઠ્ઠી છે. દૂધમાં સાકર ભળે એવી રીતના મરાઠી લોકો ગુજરાતમાં આજે ભળી ગયા છે. 50 વર્ષથી આ દૂધમાં સાકર બળે એવી રીતે મહારાષ્ટ્રીયન લોકો, ગુજરાતી લોકો ભેગા બળી ગયા છે. ગુજરાતનો તહેવાર હોય, મહારાષ્ટ્રીયનનો તહેવાર હોય, ગણપતિ ઉત્સવ હોય, ગરબા હોય, કાં ગુજરાતના અનેક કોઈ તહેવાર હોય, સાથે મળીને જ અમે ઉજવી છે. જય હિન્દ, જય ભારત, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત. ધન્યવાદ. ત્યારબાદ ભઠ્ઠીઓમાં ચાંદી સાથે ધાતુઓનું પણ મિશ્રણ કરાય છે અને ઊંચા તાપમાને ઓગાળીને વેપારીઓની માંગ પ્રમાણે અલગ અલગ ઢાળ પાડવામાં આવે છે. આ રીતે ચાંદીને તૈયાર કરી તેને ઢાળના માપમાં રાખી ત્યારબાદ ટચની પ્રોસેસમાં આગળ મોકલવામાં આવે છે. ટચમાં અપાતા ચાંદીના ટુકડાઓનું વજન કરી તેને એસિડમાં ભેળવવામાં આવે છે, જેથી ચાંદીની ગુણવત્તા ચકાસી શકાય છે. આ પ્રક્રિયાને ચાંદી પર ટચની પ્રોસેસ કહેવામાં આવે છે. અતુલભાઈ, જ્યારે ચાંદી ઓગાળીને પછી તમારી પાસે ટચ કરવા માટે આવે છે તો એની પ્રોસેસ કેવી રીતના હોય છે? પહેલાં 5 ગ્રામ લેવાનું કાપીને, ને પછી એને ઓગાળીને પછી એની પ્રોસેસ કરવાની, અને જે આવે એ છાપીને એક ફોર્મ બનાવીને, ઓરિજિનલ ફોર્મ બનાવીને આપી દેવાનું વેપારીને. એટલી પ્રોસેસ આવે. એ પ્રોસેસમાં 5 ગ્રામ ચાંદી લેવાની કાપીને. એની ઉપર કઈ કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? અને પહેલાં તો નાઇટ્રિકમાં વજન કરીને, પહેલાં વજન કાંટામાં વજન કરીને લેવાની 500 મિલી. 500 મિલી વજન થાય પછી નાઇટ્રિક એસિડમાં નાખીને ઓગાળી લેવાની. પછી આપણે સલ્ફ નાખીને, ડિસ્ટિક વોટર નાખીને એમાં પછી આપણે કેમિકલ નાખીને પાણી બનાવીને સીધું એના ચાલુ કરી દેવાની પ્રોસેસ. આપણે ટચ કાઢવાની. ટચ થઈ જાય પછી ફોરમ એક બનાવીને વેપારીને પહોંચાડી દેવાની. એટલી પ્રોસેસ એમાં આવે. છેલ્લે ફોરમ દેવામાં આવે છે એવી રીતના? ફોરમ દેવામાં આવે. એ ફોરમ તમારે ગમે ત્યાં વેચવા જાઓ, વેપારી બુલિયનવાળા ત્યાં ચાંદી લે વેચ કરતો હોય ત્યાં એ ફોરમ ત્યાં હાલે, વેચવામાં હાલે તમારે. ટચમાંથી આવેલ ચાંદીને આગળની પ્રક્રિયા માટે રોલ પ્રેસમાં મોકલવામાં આવે છે. રોલ પ્રેસમાં ભઠ્ઠીમાંથી આવેલ ઢાળને મશીનમાં સળિયાના રૂપમાં ઢાળવામાં આવે છે. ત્યારબાદ તેને પાતળા સળિયાઓની જેમ રૂપ આપવામાં આવે છે.
જે પછી વેપારીઓની માંગ પ્રમાણે હેન્ડ પ્રેશર મશીનમાં તેને અલગ અલગ ડિઝાઇન આપવામાં આવે છે. ચાંદી પરની ડિઝાઇન માટે વેપારીઓ સમક્ષ હજારો વિકલ્પ ઉપલબ્ધ હોય છે, જેમાંથી વેપારીઓ પોતાની પસંદ મુજબના વિકલ્પ સિલેક્ટ કરી ચાંદીને આકર્ષક ડિઝાઇન પ્રદાન કરે છે. નીતિનભાઈ, તમે કેટલા વર્ષથી આ કામગીરીમાં છો? કામમાં અમે 25 થી 30 વર્ષ થયા છીએ અને આ કામ અમે રેગ્યુલર અમારે ચાલુ જ રહીએ. ભઠ્ઠીમાંથી જે ઢાળી આવે તમારી પાસે, એના ઉપર પછી કઈ કઈ પ્રોસેસ થાય? ભઠ્ઠીમાંથી અમને ઢારી આવે એના માટે અમે એક મશીનમાં અમે નાખી, એના માટે એ મશીનમાંથી પટ્ટી નીકળે અને એક તાર નીકળે. એ તારમાંથી પછી જે પ્રોસેસ થાય એ કારીગર લોકો કરે કે આમાંથી આ વસ્તુ બને, આમાંથી આ વસ્તુ ઉપયોગ કરવામાં થાય. અને હેન્ડ પ્રેશર મશીનથી કઈ કઈ વસ્તુ? હેન્ડ પ્રેશર મશીન છે એમાં માટે એની એમ્બોડ ટીલી અને એમ્બોડની જે અમુક આઈટમો હોય એમાં પડે અને એ પાડી અને એ જે કારીગર લોકો હોય એમાં એની રીતના ગોઠવી નાખે અને પછી ઈવડા એ લોકો બજારમાં કે જ્યાં વેપારીને દીધું હોય ત્યાં મોકલે. આ હતી ચાંદીને ઢાળ આપી ડિઝાઇન સુધીની વિગતો. તો ચલો હવે આપણે જાણીએ આગળની પ્રક્રિયા. અલગ અલગ ડિઝાઇનમાં ચાંદીને ઢાળી તેને ચળકાટ આપવા માટે પોલિશિંગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ડિઝાઇન કરેલી ચાંદીને ફરીથી ગરમ કરી તેને એસિડમાં નાખી ચોખ્ખા પાણીમાં ધોવામાં આવે છે. ચાંદીને આકર્ષક ડિઝાઇનની સાથે તેને ચળકાવવા સુધીની આ પ્રક્રિયા 4 વખત દોહરાવવામાં આવે છે. ત્યારબાદ ચાંદીના ગાળાને ટ્રમ મશીનમાં નાખવામાં આવે છે. આ મશીનમાં શેમ્પૂ અને છરા સાથે આ બંનેની પ્રોસેસ થાય છે, જેમાંથી ચાંદીને ચળકાટ મળે છે. આખરે ચમક પામેલા ચાંદીને ડ્રાયરમાં સૂકવવામાં આવે છે. ચાંદી સુકાઈ ગયા બાદ હજુ પણ તેનો વપરાશ માટે ઉપયોગ થતો નથી, પરંતુ હજુ ચાંદી પર એક અંતિમ પ્રક્રિયા કરવામાં આવે છે. ચાંદી પોતાની ચમકાટ મેળવી તેને ડાયમંડ લગાવવા અને આભૂષણોને સજાવવા ધજાવવા માટે તેના પર મીના વર્ક, ફિટિંગ જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. રવિભાઈ આડેસરા. પોપ્યુલર શોપની શરૂઆત કેવી રીતે કરવામાં આવી? પોપ્યુલર શોપ એ અમારે પોપ્યુલર શોપની શરૂઆત 53 વર્ષ પહેલાં થઈ હતી. 1963માં ચાલુ કર્યું હતું. મેં પહેલે કામ ચાલુ કર્યું હતું, હોલસેલથી કામ ચાલુ કર્યું હતું, પછી ગામે ગામે માર્કેટિંગ કર્યું ને પછી રિટેલ શોરૂમ ચાલુ કરીએ છીએ. આટલા વર્ષનો અનુભવ છે. રિટેલમાં તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો? અમે સાંકડા, ચૂડા, કંદોરા બધું જ બનાવીએ છીએ. થાળી, વાટકા, ડિનર સેટ બધું જ આવી જાય છે એમાં. કેવી રીતના બનાવવામાં આવે છે બધું? બધું અમારા વર્કશોપ પર તૈયાર કરવામાં આવે છે. કારીગર રાખ્યા છે આપણા. ડિઝાઇન ને બધું પણ આપનું છે? હા, આપનું અમારું જ છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ અને 100% પ્યોરિટીમાં આપીએ છીએ. 80% ચાલુ કરીએ છીએ. પ્યોરિટીમાં કોઈ દી બાંધછોડ કરી નથી. અને તમારી સ્પેશિયલાઇઝેશન? અમારું સ્પેશિયલાઇઝેશન થાળી, વાટકા અને સાંકડા, ચૂડામાં છે, સિલ્વરમાં. ચાંદીને સુસજ્જિત કરવા તેમાં ડાયમંડ લગાવી તથા અલગ અલગ ડિઝાઇન પર ચાંદી પર આપી તેને પાયલ, બંગડી, ગ્લાસ, થાળી, કટોરા વગેરે જેવા આકારમાં ઢાળવામાં આવે છે. એક ચાંદીને મૂળ સ્વરૂપમાં જોવા માટે ભારે જહેમત કરવી પડતી હોય છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે રાજકોટ શહેર ચાંદીકામને લઈને પૂરા ભારતમાં ગૌરવનું સ્થાન ધરાવે છે. ખાસ રાજકોટમાં મરાઠી અને ગુજરાતી લોકો સાથે હળીમળીને ચાંદીકામને ખૂબ જ સહજતાથી કરે છે. ફક્ત તહેવારો જ નહીં, કામને પણ હળીમળીને પાર પાડે છે અને ધંધાકીય ક્ષેત્ર સાથે સાથે એકતાનું પણ એક જીવતું જાગતું ઉદાહરણ અહીં જોવા મળે છે. તો મિત્રો, આ હતી ચાંદીના ચોસલાથી લઈને ચળકાટ સુધીની સફર. મરાઠી અને ગુજરાતી લોકોની ચાંદીકામ પરની એકતા તેમજ તેને આભૂષણોમાં ઢાળવાની તજવીજ. તો ફરી મળીશું એક આવી જ પ્રકારની વિશેષ અહેવાલ સાથે. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.